હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 5 આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, યોગ્ય જોડકા જોડો. અવિભાગ. પહેલું ગઢકટંગા, બીજું વર્ષાસન, ત્રીજું શ્રમિક, ચોથું અમનદાસ, પાંચમું ખોખર જનજાતિ, છઠ્ઠું બલોચ. બ વિભાગ. એ પાઈક, બી સંગ્રામ શાહ, સી પંજાબ, ડી 70,000 ગામડા, ઈ નાના કુળોમાં વિભાજિત, એફ ડાંગ દરબાર. ઉત્તર પેલું ડી, બીજું એફ, ત્રીજું એ, ચોથું બી, પાંચમું સી, છઠ્ઠું ઈ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું. ઉત્તર લંગા અર્ધુન. બીજું અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી. ઉત્તર બુરંજી. ત્રીજું જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ઉત્તર કબીલા. પ્રશ્ન 3, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પેલું અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. ઉત્તર ખરું. બીજું ગુજરાતમાં મિઝો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે. ઉત્તર ખોટું. ત્રીજું ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. ઉત્તર ખોટું. ચોથું દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા. ઉત્તર ખરું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પેલું આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું. ઉત્તર આદિવાસી સમુદાયનું જીવન નીચેની વિવિધ બાબતો પર નિર્ભર હતું. આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાંના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી પર નિર્ભર હતો. તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું સાધન બનતું હતું. એકઠી કરેલી વન પેદાશો પણ એમને આવક રળી આપતી હતી. પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. બીજું જનજાતિઓમાં જોવા મળતી સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. ઉત્તર જનજાતિઓમાં નીચેની બાબતોને જોતા તેમનો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાય છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હતા. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડા ઘણા અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા. ત્રીજું અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય. ઉત્તર અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું નીચેની બાબતોના આધારે કહી શકાય. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓની સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ચોથું ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો. ઉત્તર ગોંડ સમાજના લોકો સ્થળાંતરિત ખેતી કરીને ગુજરાન ચલાવતા, જ્યારે અહોમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા
અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા. ગોંડ રાજ્ય ઘણા ગામડાઓથી બનેલું હતું, જ્યારે અહોમ રાજ્યે બીજા નાના મોટા રાજ્યોને પોતાનામાં ભેળવીને વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી. ગોંડ રાજ્ય શક્તિશાળી રાજ્યો સામે ટકી ન શકતા તેનું પતન થયું, જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતર થતાં અહોમ કુળ તૂટી ગયા. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ જીસીઆરટી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો.